પાછું તડકાનું શું થાય, પાણી પીવાઈ જાય, પેટ ભમ થઈ જાય. ભંભો. હાલો ભાઈ, સેશન ચાલુ કરી દીધું. વાગી ગયા છે 3 ને 5 થઈ ગયા અને એટલા મગ નીકળી ગયા. અડધો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે. મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ. જો સૂરજ ભગવાન આમ ચડી ગયા છે અને વાગવામાં કહું ને તો ભાઈ 7:05 થઈ ગઈ છે. અને આપણે જવાનું છે ટ્રેક્ટર રાખવા અને આપણા મગ થોડા કાઢવાના રહી ગયા, તો એ બપોરે ખાઈને કાઢી નાખશું. તો હાલો હું ટોલી જોડાવી અને હવે ટ્રેક્ટર રાખવા જવા દઉં ને આવું કંઈક હાલે છે અમારે કામ તો. અને હજી ભેગા કરવાના છે. અને અમારે હીરાલીબેન ઉઠી ગયા. હા, અને અમારે દિયાબેન ઉઠીને એ આવે. શું કર, શું પીશો? સાને દૂધ. હે, અને અમારે તો દિવાલે છે આ બાજુ, અને અમારે આ બાજુ સંજવારી નીકળે છે. હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? અને સવારમાં તો કાયમ એક ને એક કામ જ હોય. નવું તો કોક દેવી પડે, કાયમ એક જ કામ હોય અમારે તો. સંજવારી કાઢવાનું ને તારે શું કામ હોય? ચાલો, તો મગ ભેગા કરવાના છે ને. તમે આવતા નહીં? હું તો બપોરે આવી. થઈ જશે, નહીં થઈ જાય તો હલો મિત્રો, જવા દઈએ. ટ્રેક્ટર રાખો ગયા છે. 12:09 થઈ ગઈ છે અને રેવલ ગામમાં આપણે જો ટ્રેક્ટર હાલે જ છે. તો હવે જો આ ટ્રોટા દેવાઈ ગયા છે, દેખાતો હોય તો આ ટ્રોટા દેવાઈ ગયા છે. અને હવે આ બડાકા કરવાના છે. તો હવે આગળ બડાકા કરીએ અને હવે હાલો આપણે આગળ ભાગી જઈએ. ભાઈ જો વાટ હરગાવી દીધી છે. જો ઓલી બાજુ છે ને ભાઈ, આગળ બડાકો થવાનો છે. જો વાટ હરકે છે, હવે ઉપડ્યું નથી એટલી વાર છે. હાલો મિત્રો, 1:30 માથે થઈ ગયું છે અને અમે વાડીમાં આવી ગયા છે. અને મગના 6 ક્યારા ભેગા કરવાના છે અને બીજા કરી લીધા થોડાક. જો પ્રેશર આગળ ટકલો કરી દીધો છે. તો હવે ટોલીમાં અમે આ એક ટોલી પર લઈ, એટલે કાંઈ એક હરાઈ જાય ને પછી ખાલી કરી અને થ્રેશર ચાલુ કરી દઈ. ને એટલા ખે આપણે કાઢવાના. અને થોડાક ઓલાજી આ બે જણા જ કાપી થઈ જાય. જો અમે 2 જણા છે, આગળ ભેગા કરી નાખી થ્રેશર ને ફૂકણી હાંકી નાખી. કેમ અમે 2 વળિયા, કેમ ભાઈ ઘટે નહીં? ઘટે તો હાલો જો ભરી લઈએ કાંઈ. મિત્રો વાગવામાં કહું ને તો 2:20 થઈ છે. થોડાક પૈસા જો અમારા આ ભાઈ કે. અને આ એક ટોલી અમે ભરી લીધી ને હવે છે 4-5 ભારીઓ, તો એ મંજુને હારીને નાખી દે છે. ને હવે આપણે થ્રેશર ચાલુ કરી દઈએ. તડકો બહુ લાગ્યો નહીં મંજુ? હે, જોતા સિંગો ફરે નહીં? તડકો બહુ લાગ્યો હે, નથી લાગ્યો? પાછું તડકાનું શું થાય, પાણી પીવાઈ જાય, પેટ ભમ થઈ જાય. ભંભો થઈ જાય નહીં? ભંભો થઈ જાય. એટલા ખારવાના છે ને અમે થ્રેશર ચાલુ કરી દઈએ. હાલો ભાઈ, થ્રેશર ચાલુ કરી દીધું. વાગી ગયા છે 3 ને 5 થઈ ગયા અને એટલા મગ નીકળી ગયા. અડધો ડગલો આ નીકળવા આવ્યો. અને જો આ રીતનું કંઈક કામ હાલે. અને આ ટોલી ખાલી અહીંયા જ આપણે ખપારી કરી નાખ્યું એટલે નીકળી ગઈ. આ રીતના કંઈક મગ નીકળે છે. આજે સવારમાં જ ભેગા કર્યા ને એમાં જો આમાં લીલા પડે છે. એ ટોલી અત્યારે ભેગી કરી ને એમાં તો જરાય ઘાર નથી, એ તો ઘાએ ઘા જાય છે. આ રીતનો કંઈક કોર લે છે મગમાં આપણી નશાની અથવા પ્રેશર એ તો તમે
પાછળ જામ પોતાની નકલ કરી જો ભાઈ આજે બોરા આપણે 3 કાઢી લીધા અને હજી 3 થી 4 થઈ જાય 4 થાય કે 5 થાય મગે સારા સેલા થઈ જાય અને આવે એક નંબર હોય એવા લેવા ભાઈ વખાણની વાત નથી ભાઈ હાલ એટલે કહું છો સારી આપણા સિલફોડીને માળા જેવું છે ને આ ઉલટી કરવાની બારી છે ને એ બધું નીકળી જાય તો તકલીફ થઈએ જે આપણે કેટલે 4 થી 5 બારી નીકળી 5 વીઘામાં હવે 1-2 બારી નીકળીએ તાતા મગે નીકળી જાય કલાક કે વીઘો નીકળી જાય થોડી વાર લાગે થોડા કલાકે વીઘો એટલે ઘણું જ કહેવાય લીલા તો નિપલ હોય ને તો 2 વીઘા 2 વીઘા આરામથી કાઢી નાખે પણ આ લીલું છે ને એટલે કલાકે વીઘાની સરેરાશ આવશે કાલ 4 કલાક આપણે આઈકી હતી પણ મોડી ચાલુ કરી ચા પીધો ને 2 ફેર એમાં ના જ હવે આપણે 1.5 થી 2 કલાક જેવું થાય રાત નીકળી ગયા 5 વાગવા આવ્યા છે 5 મિનિટની વાર છે અને મગ આપણે કમ્પ્લીટ નીકળી પ્રેશર છોડી નાખ્યું અને આપણે જવાનું છે રેવરમાં જો કમ્પ્લીટ નીકળી ગયા અને કેટલા બોરા થયા ને એ વિડીયોમાં આજે ખબર પડી જશે કારણ કે બધા વખત ગરમ છે બધા એક નખા ભરી અને આજે અને કાલે જ આપણે બેસવાના છે શું ભાવ આવશે અને શું વરાજી થાય એ આપણે આગળ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે હું મિત્રો જવા દઉં રેવલ કામમાં અને જો વાહ એટલે કે પકડાય આવ્યા ફળ હતું નહીં ક્લીન થઈ ગયું હાલો મિત્રો વાગવામાં કહું ને તો 9 વાગી ગયા છે અને આપણે છે ને મગ કાઢવા જવાના છે તો અત્યારે હાલો આપણે મગ કાઢતા આવી અને જવા દઈએ ગાયગા મગ કાઢ્યા પછી રેવલ કામ કરવા માંગ્યો તો હવે આવ્યો અને આપણે સવારે મગ ભરી અને જામજોધપુર લઈ જવાના છે અને શું ભાવ આવે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે તો અત્યારે હું હાલો મિત્રો જવા દઉં મગ કાઢવા આજે આપણા મગ નીકળી ગયા 25 થી 26 બોરા થયા હવે મણ કેટલા 2.5 મણ હોય કે 3 મણ હોય હવે એ હશે 5 વીઘાના મગ હતા અને કેટલા મણ થાય ને નેક્સ્ટ વિડીયોમાં બધી ખબર પડી જશે ને અમારે મહેમાન આવ્યા છે બેન ને એ તો હમણાં વેકેશન પડ્યું એટલે એ આવી ગયા છે આટો દેવા અને હું હાલો કાંઈ આવવા દઉં પછી ડીઝલ ભરવાનું છે ટ્રેક્ટરમાં તો ડીઝલ ભર લઈને આ લોક તમને ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો હવે હાલો આપણે ડીઝલ ભરી લઈને પછી જવા દઈએ